ભાવનગરના બહુચર્ચિત નવનીત બલગિયા હુમલા કેસમાં આખરે જયરાજ આહિરના જામીન મંજૂર થતાં તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે। 14 દિવસ બાદ મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહિરને જામીન મળતા ભાવનગર જિલ્લા જેલમાંથી તેમની સાથે અન્ય આરોપીઓ પણ મુક્ત થયા હતા। બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બલગિયા ઉપર હુમલાની ઘટના સંદર્ભે 29 ડિસેમ્બરના રોજ બગદાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। સમગ્ર પ્રકરણની તપાસ એસઆઈટી દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં જયરાજ આહિર સહિત કુલ 14 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી। આ કેસમાં અગાઉ 8 આરોપીઓને જામીન મળ્યા હતા, જ્યારે આજે મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહિર સહિત અન્ય આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવતા તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। જેલમાંથી મુક્ત થતી વેળાએ જયરાજ આહિરે પોતાની કારમાંથી શ્રીમદ ભાગવત ગીતા બતાવી હતી, જે દ્રશ્યો ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા। હું એડવોકેટ જીજી આહિર મહુવા ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે। અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે। એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે।